હેલો સ્ટુડન્ટ, આજે આપણે થોડીક વ્યાખ્યાઓ ભણીશું. તો પહેલું છે પ્રકાશ ક્રિયાશીલતા. નિકોલ પ્રિઝમમાંથી સામાન્ય પ્રકાશને પસાર કરવાથી ધ્રુવીભૂત પ્રકાશ મળે છે, રાઈટ. અને સંયોજનો જે છે એ સંયોજનોને પોલારીમીટરમાં ભરીને, એટલે આ પોલારીમીટર શું છે? સાધન છે, રાઈટ. એ સાધન પરથી આપણે પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરી શકાય. તો એ સાધનની અંદર આપણે કોઈ બી સંયોજનોના દ્રાવણને ભરવામાં આવે અને એ દ્રાવણની અંદર પ્રકાશ પસાર કરવામાં આવે. કઈ રીતે? તો કે દ્રાવણ ભરેલું હોય, પ્રિઝમ મૂકેલો હોય, પ્રિઝમમાંથી આપણે સામાન્ય પ્રકાશને પાસ કરવાનો અને એ પ્રિઝમમાંથી જે પ્રકાશ નીકળે એ પ્રકાશ આ દ્રાવણ ઉપર પડે, રાઈટ. તો જ્યારે એ પ્રકાશ દ્રાવણ ઉપર પડે છે ત્યારે એ સંયોજનનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું શું કરે છે? ભ્રમણ કરે છે, રાઈટ. તો જે સંયોજનો એ પ્રકાશનું ભ્રમણ કરી શકતા હોય એ સંયોજનોને આપણે શું કહીશું? પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો, રાઈટ. અને તેઓ પ્લસ અથવા તો માઇનસ હોય છે, એટલે કે વામભ્રમણીય અથવા તો દક્ષિણ ભ્રમણીય હોય છે, રાઈટ. તો એ પહેલાં શું જ કીધું છે? તો કે પોલારીમીટર. એટલે પોલારીમીટર શું છે? હમણાં તમને લોકોને મેં કીધું કે પ્રકાશ ક્રિયાશીલતા માપવા માટેનું શું છે? સાધન છે. અને એ સાધનને આપણે શું કહીએ છીએ? પોલારીમીટર કહીએ, રાઈટ. બીજું, હમણાં મેં તમને કીધું કે પ્લસ અને માઇનસ વડે દર્શાવાય, રાઈટ. તો શું કીધું છે કે પ્લસને આપણે શું કહીએ? દક્ષિણ ભ્રમણીય. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેક્સ્ટ્રો રોટેટરી. અને ડેક્સ્ટ્રો રોટેટરીનો સ્પેલિંગ આપણે ક્યાંથી લેવાનો? સ્મોલ ડીથી, રાઈટ. એટલે સ્મોલ ડી એટલો શું થઈ ગયો? સિમ્બોલ થઈ ગયો, રાઈટ. કાં તો સ્મોલ ડી લખેલો હોય અથવા તો પ્લસ લખેલો હોય તો આપણે એને શું કહીએ? દક્ષિણ ભ્રમણીય, રાઈટ. એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી આપણે શું કહીએ? એને કહીએ છીએ. તો ડેક્સ્ટ્રો રોટેટરીમાં શું થાય? તો કે જે સંયોજનોનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ કરે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, રાઈટ. એટલે કે પરિભ્રમણ આ રીતે થતું હોય ઘડિયાળના કાંટાની દિશામાં, તો એને આપણે એવા સંયોજનોને શું કહીએ? દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રો રોટેટરી, અથવા તો આપણે એને ડી સ્વરૂપે લખીએ છીએ. અને ડી ભ્રમણને ભ્રમણકોણના મૂલ્યની પહેલાં આપણે શું લખીએ છીએ? પ્લસની નિશાની કરવાની, રાઈટ. એટલે પ્લસની નિશાની કરેલી હોય એનો મતલબ શું? કે એ ડેક્સ્ટ્રો છે. અને ડેક્સ્ટ્રોને આપણે ગુજરાતીમાં શું કહીએ? તો કે દક્ષિણ ભ્રમણીય કહેવાય, રાઈટ. બીજું છે વામભ્રમણીય. તો કે પહેલાંમાં જમણી બાજુ હતું, તો વામભ્રમણીયમાં શું થાય? તો કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ ડાબી બાજુ કરે, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો એમને આપણે શું કહીએ? વામભ્રમણીય. અને વામભ્રમણીયને આપણે શું કહીએ? લીવો રોટેટરી. એટલે એનો સિમ્બોલ શું છે? તો કે સ્મોલ એલ, રાઈટ. યાદ રાખજો, દક્ષિણ ભ્રમણીય એટલે સ્મોલ ડી, સ્મોલ, રાઈટ. કેપિટલ ડી ને કેપિટલ એલ એ પાછું અલગ આવશે, રાઈટ. એટલે આમાં શું યાદ રાખવાનું? સ્મોલ ડી અને સ્મોલ એલ, રાઈટ. અને એલના પરિભ્રમણના ભ્રમણકોણને આપણે ક્યાં લખીએ? મૂલ્યની પહેલાં. તો એના માટે કઈ નિશાની કરવાની? માઇનસની નિશાની, રાઈટ. ડેક્સ્ટ્રો હોય, દક્ષિણ ભ્રમણીય હોય તો ડી અને પ્લસ યાદ રાખવાનું. અને લીવો રોટેટરી હોય તો વામભ્રમણીય. અને બીજું શું યાદ રાખવાનું? એલ એટલે સ્મોલ એલ અને માઇનસ સાઇન, રાઈટ. હવે જે પ્રકાશીય સમઘટકો, એટલે કે જ્યારે સંયોજનોના એલ એટલે પ્લસ અને એલ સમઘટકોને, રાઈટ, એટલે એ બંને જે આપણને દક્ષિણ ભ્રમણીય અને વામભ્રમણીય મળ્યા ને એને આપણે શું કહીએ? સમઘટકો કહીએ. પણ કયા? તો કે પ્રકાશીય સમઘટકો કહીએ, રાઈટ. અને આ ઘટનાને આપણે શું કહીએ? પ્રકાશીય સમઘટકતા કહીએ છે. હવે શું કીધું છે? તો કે લુઈસ પાશ્વર દ્વારા પ્રકાશ ક્રિયાશીલતાનું અવલોકન જણાવો. એટલે એમને કઈ રીતે અવલોકન કર્યું? તો ક્યારે કર્યું હતું? તો કે 1848માં એમને અવકાશ રસાયણનો શું નાખ્યો? પાયો નાખ્યો. તેમને અવલોકન કર્યું કે કેટલાક સંયોજનોના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમને દર્શાવ્યું કે આ બંને પ્રકારના સંયોજનોના સમાન સાંદ્રતાના જલીય દ્રાવણો સમાન માત્રામાં, રાઈટ. એટલે શું કીધું છે? કે જ્યારે આ પ્રકારના સ્ફટિકોના આપણે સમાન સાંદ્રતાના જલીય દ્રાવણો લઈએ, રાઈટ, તો સમાન માત્રામાં પણ વિરુદ્ધ દિશામાં શું દર્શાવે? પરિભ્રમણ, પ્રકાશીય ભ્રમણ દર્શાવે, રાઈટ. એટલે પરિભ્રમણ તો દર્શાવે જ, રાઈટ. પણ બંનેની દિશા કેવી હોય? વિરુદ્ધ. કોઈક દક્ષિણ એટલે ડી બતાવતું હોય તો કોઈકમાં શું હોય? એલ હોય, રાઈટ. તે માનતા હતા કે આ બંનેની
પ્રકાશ ક્રિયાશીલતામાં જોવા મળતો તફાવત બંને પ્રકારના સ્ફટિકોમાં પરમાણુઓની ત્રિપરમાણવીય ગોઠવણીની સાથે સંકળાયેલું છે, રાઈટ. એટલે કે અવકાશમાં એની ત્રિપરમાણવીય ગોઠવણી કેવી છે, રાઈટ. તમે લોકોએ કદાચ અમુક સંયોજનો જોયા હશે. ધારો કે આવી રીતે કાર્બન હોય, બે સંયોજનો આવી રીતે લાઇનમાં હોય, કોઈકમાં આવી રીતે આમ ડાર્ક બતાવે અને કોઈક આવી રીતે આમ બતાવે, રાઈટ. એટલે એક શું દર્શાવે તો કે આપનાથી નજીક છે અને એક લાઈન શું દર્શાવે કે એ આપનાથી દૂર છે, રાઈટ. તો એવી જે ગોઠવણી છે એ ગોઠવણીને આપણે કેવી કહીએ? અવકાશીય ગોઠવણી કહીએ, રાઈટ. હવે શું કીધું છે તો કે પ્રકાશ ક્રિયાશીલતા અને તેના બંધારણ વિશે આપને માહિતી આપવાની છે. તો એ કોને આપી? તો કે ડચ વૈજ્ઞાનિક જે વોન્ટહોફ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક સી લેબેલે 1874માં સ્વતંત્ર રીતે પ્રકાશ ક્રિયાશીલતા અને અણુઓના બંધારણનો સંબંધ આપ્યો, રાઈટ. હવે એમણે શું કીધું છે તો કે મધ્યસ્થ કાર્બન, રાઈટ. તો મધ્યસ્થ કાર્બન એટલે શું? તો કે તમને ખબર છે કે કાર્બનની સંયોજકતા કેટલી? 4. કાર્બન કેટલા બંધ બનાવે? 4 બંધ, રાઈટ. એટલે જ્યારે કાર્બનની સાથે 4 સમૂહો જોડાયેલા હોય સમચતુષ્ફલકીય રીતે, રાઈટ, તો એને આપણે શું કહીએ? આ કાર્બનને મધ્યસ્થ કાર્બન કહીએ, રાઈટ. હવે એમાં પણ પાછા 2 પ્રકારના ગ્રુપો જોડાયેલા હોય, સરખા ગ્રુપ અથવા તો અલગ અલગ ગ્રુપ, રાઈટ. જે સંયોજનોમાં કાર્બનની સાથે જોડાયેલા બધા જ, રાઈટ, વિસ્થાપક સમૂહો કેવા હોય? જુદા જુદા હોય. તો એવા કાર્બનને આપણે કેવો કાર્બન કહીએ? અસમિત કાર્બન, રાઈટ. ધારો કે આ કાર્બન છે, એક એની પાસે R ગ્રુપ છે, એક હાઇડ્રોજન છે, એક ક્લોરીન છે અને એક બ્રોમિન છે, રાઈટ. એટલે કાર્બન સાથેના 4 સમૂહો કેવા છે? અલગ અલગ છે. તો ત્યારે એવા કાર્બનને આપણે કેવો કાર્બન કહીએ? અસમિત કાર્બન કહીએ છે, રાઈટ. હવે અસમિત કાર્બન ધરાવનારમાં સંમિતની ઉણપ હોય છે અને તેઓ અસમિત અણુઓ હોય છે. જે અણુઓ અસમિત હોય તેઓ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે, રાઈટ. એટલે કે જે કાર્બન સાથે 4 સમૂહો અલગ અલગ હોય ને એ જ કાર્બન, રાઈટ, શું દર્શાવે છે? પ્રકાશ ક્રિયાશીલતા, રાઈટ. એટલે એની અંદર જ આપણને શું જોવા મળે? દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય જોવા મળે છે. એટલે અસમિત કાર્બન હોવો જરૂરી છે, રાઈટ. જે કાર્બનિક અણુને તેના પ્રતિબિંબ બંધારણની ઉપર અધ્યારોપિત કરી શકાતું નથી તો તેમને કિરાલ બંધારણ કહે છે, રાઈટ. એટલે કે આ ગુણધર્મને કિરાલિટી કહે. એટલે શું કીધું છે? અધ્યારોપિત કરી શકાતું નથી, રાઈટ. એનો મતલબ શું? તો કે ધારો કે અહીંયા આપની પાસે કાર્બન છે, એની સાથે અહીંયા H છે, અહીંયા R છે, અહીંયા Cl છે અને અહીંયા ધારો કે Br છે, રાઈટ. જ્યારે આપણે આનું પ્રતિબિંબ લઈએ તો પ્રતિબિંબમાં H સેમ મળશે, આરની પોઝિશન સેમ મળશે, પણ અહીંયા Cl થઈ જશે અને અહીંયા શું થઈ જશે? Br થઈ જશે, રાઈટ. હવે શું કરવાનું? તો કે આ જે જમણી બાજુવાળું છે ને એને આખું ઉઠાઈને આપણે ડાબી બાજુવાળા પર મૂકીએ તો એકબીજા પર પ્રત્યારોપિત થાય? ના થાય. કેમ ના થાય? તો કે Cl છે ને, Clની ઉપર શું આવી જાય? Br આવી જાય અને આ Brની ઉપર શું આવી જાય? Cl. કઈ રીતે? તો કે આ આખા સંયોજનને ઉઠાઈને આની ઉપર મૂકીએ તો, એટલે પ્રત્યારોપિત કરીએ તો આપણને શું કહેવાય છે? શું કીધું છે કે પ્રત્યારોપિત કરીએ તો એકબીજા ઉપર પ્રત્યારોપિત થતા નથી, એટલે સરખા ઘટકો મળતા નથી, રાઈટ. તો આને આપણે શું કહીએ? કિરાલિટીનો ગુણધર્મ કહીએ, રાઈટ. ઇનેન્શિયોમર્સ, રાઈટ. જે 2 પ્રતિબિંબ અણુઓ પરસ્પર અત્યારોપિત ન થઈ શકતા હોય તેવા સમઘટકોને, અવકાશીય સમઘટકોને આપણે શું કહીએ છીએ? પ્રતિબિંબી સમઘટકો એટલે કે ઇનેન્શિયોમર કહીએ છીએ, રાઈટ. એટલે કયા સંયોજનો ઇનેન્શિયોમર હોય? તો કે જે કાર્બનના 4 ઘટકો સમૂહો અલગ અલગ હોય, રાઈટ. એટલે યાદ રાખજો કે એક જ સાથે 3 વસ્તુ સંકળાયેલી છે. જો અસમિત કાર્બન એટલે કે જે કાર્બનના 4 સમૂહો કેવા હોય? અલગ અલગ હોય, રાઈટ. એ જ અસમિત કાર્બન હોય તો જ શું કીધું છે? તો કે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, એટલે કે તો જ એ પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરી શકે જમણી બાજુ અથવા તો ડાબી બાજુ, રાઈટ. આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ એને આપણે શું કહીએ? કિરાલ કાર્બન કહીએ, રાઈટ. અને જે કિરાલ હોય આ ગુણધર્મને આપણે શું કહીએ? કિરાલિટી કહીએ, રાઈટ. અને જે અસમિત કાર્બન છે એની અંદર આપણને શું જોવા મળે? તો કે એના પ્રતિબિંબો, એટલે કે જ્યારે આપણે મિરર મૂકીએ, અરીસો મૂકીએ અને આપણને એના પ્રતિબિંબ મળે છે, રાઈટ. તો એ પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, રાઈટ.
તો એને આપણે શું કહીએ છીએ? ઇનેન્શિયોમર કહીએ છે, રાઈટ. તો આ શું હતું? પ્રકાશ ક્રિયાશીલતા અને તેના બંધારણ વિશેની માહિતી કોને આપી હતી? તો કે ડચ વૈજ્ઞાનિક વોન્ટહોફ, જે વોન્ટહોફ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક સી લેબેલે. ક્યારે? તો કે 1874માં, રાઈટ. તમને MCQની અંદર પણ આ ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, હવે આપણે અસંમિત અને સંમિત વચ્ચેનો તફાવત ભણીએ, રાઈટ. તો અસંમિત એટલે શું? તો કે જ્યારે કાર્બન સાથેના ચારે ચાર સમૂહો જુદા જુદા હોય તો આપણે એને અસંમિત કહીએ અથવા તો કિરાલ કહીએ, રાઈટ, જે આપણે આગળ ડિસ્કસ કર્યું. તો સંમિત એટલે શું? તો કે જ્યારે જે સંયોજનોમાં કાર્બન પરમાણુની સાથે જે ચાર સમૂહ હોય ને એ ચારેય સમૂહ જુદા જુદા ના હોય, એટલે કે એમાંથી કોઈ પણ બે સમૂહ સરખા હોય કાં તો કોઈ પણ ત્રણ સમૂહ સરખા હોય, રાઈટ. તો એને આપણે શું કહીએ? સંમિત કાર્બન કહીએ, રાઈટ, અથવા તો અકિરાલ કહીએ. જ્યારે અલગ અલગ હોય તો અસંમિત કહેવાય, રાઈટ. અને જો કોઈ પણ બે સમૂહ સરખા હોય તો શું કહેવાય? સંમિત કહેવાય, રાઈટ. તેઓ પરસ્પર પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, રાઈટ. એટલે જો તમને લોકોને અહીંયા હાથના ને પગના પંજા આપ્યા છે, રાઈટ. હવે આપને શું કરવાનું? તો કે તમે ખાલી બીજું કશું નહીં કરવાનું, આપને ખાલી આ હાથનો પંજો ઉઠાવીને એને આની ઉપર મૂકીએ તો આમાં અંગૂઠો આ બાજુ છે, આને ઉઠાવીને આની પર મૂકશો તો અંગૂઠો આ બાજુ આવશે, એટલે એકબીજા પર પ્રત્યારોપિત થાય છે ના. સેમ પગના પંજામાં પણ એ જ વસ્તુ થાય, રાઈટ. એટલે પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થતા નથી. જ્યારે સંમિતમાં શું થાય છે? પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થાય છે. આ ગ્લાસને ઉઠાવીને તમે આની પર મૂકો તો સેમ એની ઉપર એના જેવો જ મૂકાશે, રાઈટ. એટલે એ શું થયા? અધ્યારોપિત થઈ ગયા કહેવાય, રાઈટ. એવી જ રીતે આ બોલ છે, કોઈ પણ રાઉન્ડ વસ્તુ છે, એને આની પર મૂકો, બંને સેમ શું થશે? એકબીજા ઉપર કમ્પ્લીટલી બંધબેસતા થઈ જશે, રાઈટ. એટલે એને આપણે શું કહીશું? સંમિત કહીશું. ડન. પછી શું કીધું છે? તેઓ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. યસ, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જે અસંમિત હશે એ સંયોજનો કેવા હશે? પ્રકાશ ક્રિયાશીલ હશે. અને જે સંમિત હશે ને એ પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી. હવે તમને અહીંયા બે ઉદાહરણ આપ્યા છે, તો તમે એના સ્ટ્રક્ચર લખવાનો ટ્રાય કરશો. તો બ્યુટેન 2-ઓલ, તો બ્યુટેન 2-ઓલનું સ્ટ્રક્ચર શું થાય? CH3 CH2 COH H CH, રાઈટ. મને આવડે છે એટલે મેં ડાયરેક્ટ લખ્યું, તમારા લોકોએ આવી રીતે ડાયરેક્ટ નહીં લખવાનું, રાઈટ. હવે જુઓ 2-ઓલ એટલે સેકન્ડ નંબર પર OH છે. હવે જુઓ આમાં કિરાલ કાર્બન શોધો તો છે કોઈ કિરાલ કાર્બન? તો કે હા. જો આ કાર્બન છે ને એની જોડે 3 હાઇડ્રોજન છે એટલે આ તો નથી. આની જોડે 2 હાઇડ્રોજન છે એટલે આ બી નથી. આ કાર્બન જોડે બી 3 હાઇડ્રોજન છે એટલે આ બી ના કહેવાય, રાઈટ. પણ આ વચ્ચેવાળો કાર્બન જુઓ, એની જોડે 1 હાઇડ્રોજન છે, 1 OH છે, એક બાજુ આ આખું ગ્રુપ છે CH2 CH3 અને એક બાજુ ખાલી CH3 છે, રાઈટ. એટલે એના ચારે ચાર ગ્રુપ કેવા થયા? અલગ અલગ. અને એવી જ રીતે પ્રોપેન 2-ઓલ CH3, રાઈટ, CH CH3 OH, રાઈટ. હવે આ કાર્બન જુઓ, એની પાસે 1 હાઇડ્રોજન છે, 1 OH છે, પણ બંને બાજુ CH3 CH3 છે, રાઈટ. એટલે બે ગ્રુપ કેવા થઈ ગયા? સરખા. એટલે આ પ્રકાશ ક્રિયાશીલ નથી. એટલે આ કિરાલ, આમાં કોઈ એક પણ કિરાલ કાર્બન છે નહીં, રાઈટ. તમને કોઈ સ્ટ્રક્ચર આપ્યું હોય અને કીધું હોય કે આમાં કિરાલ કાર્બન શોધો તો તમને આવડે કિરાલ કાર્બન શોધવાનું, રાઈટ. તમારે જોવાનું કે એમાંથી કયો કાર્બન એવો છે કે જેની જોડે એક પણ ગ્રુપ સરખું નથી, રાઈટ. જો CH3 હોય, CH2 હોય તો એમાં તો 2 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન થઈ જાય, રાઈટ. એટલે એ કિરાલ ના કહેવાય. સમજ્યા? કિરાલ કોને કહેવાય? કાં તો અસંમિત કોને કહેવાય? તો કે જે કાર્બન જોડેના ચારે ચાર સમૂહ કેવા હોય? અલગ અલગ હોય, રાઈટ. હવે શું કીધું છે? તો કે પ્રોપેન 2-ઓલ એ કેવો છે? સંમિત અને અકિરાલ છે. એ આપને સમજાવવાનું છે, રાઈટ. તો મેં હમણાં તમને લોકોને એનું સ્ટ્રક્ચર દોરીને બતાવ્યું. જો છે આપની પાસે સ્ટ્રક્ચર, કારણ કે એમાં શું છે? તો કે એટલે આખાને શું કહેવાય? સમમિત અણુ કહેવાય, રાઈટ. કેમ? તો કે એમાં એકે કાર્બન એવો નથી કે જેમાં ચારે ગ્રુપો સરખા હોય, રાઈટ. હવે જો આને પહેલા નંબરનો કાર્બન આપો, એની જોડે 3 હાઇડ્રોજન છે. ત્રીજા નંબરના કાર્બનમાં બી 3 હાઇડ્રોજન છે, રાઈટ. પણ આ જે બીજા નંબરનો કાર્બન છે એની સાથે 2 ગ્રુપ તો અલગ અલગ જ છે, હાઇડ્રોજન ને OH, રાઈટ. પણ 2 ગ્રુપ સરખા છે. કયા? તો કે CH3. એટલે એ કેવું છે? સમમિતતા છે અને એ અકિરાલ અણુ છે, રાઈટ.
હવે બીજું શું કીધું છે કે એનું ત્રિપરિમાણ મોડેલ, રાઈટ. તો કે ત્રિપરિમાણીય બંધારણ તમને લોકોને આપેલું છે કે એ અને બી. હવે જો ત્રિપરિમાણની અંદર આ જે ડેશ ડેશ છે ને એ પાછળની સાઈડ હોય, રાઈટ. આ જે છે ને ડાર્ક એ આગળની સાઈડ હોય અને આ હાઇડ્રોજન અને OH એક જ સમતલમાં હોય, રાઈટ. હવે જ્યારે એનો મિરર ઇમેજ કરીએ ને તો આ આપણને એની મિરર ઇમેજ મળે છે, રાઈટ. OH પોઝિશન બદલાઈ જાય, પહેલાં જમણી બાજુ હતો તો ડાબી બાજુ થઈ જાય, આની બી પોઝિશન શું થઈ જાય, બદલાઈ જાય, રાઈટ. હવે આપણે શું કરવાનું છે તો કે આપણને જે મિરર ઇમેજ મળીને એ મિરર ઇમેજને આપણે 180 ડિગ્રીએ રોટેટ કરવાનો છે, રાઈટ. હવે 180 ડિગ્રીએ રોટેટ કરવા માટે હું આની અંદર તમને સમજાવીશ તો તમને સમજ નહીં પડે. એના માટે આપણે આપણું સિમ્પલ મેથ્સનું સ્ટ્રક્ચર લઈએ, સીધું, રાઈટ. એટલે આ શું થઈ ગયું, 180 અંશનો ખૂણો થઈ ગયો, રાઈટ. એટલે જે અહીં છે એ સમૂહ ઓપોઝિટ સાઈડ જતો રહેશે તો જ શું કહેવાય, 180 ડિગ્રીનું 180 અંશનું પરિભ્રમણ થયું કહેવાય. સમજ પડે છે હું શું સમજાવું છું? આપણને શું કીધું છે તો કે પ્રતિબિંબ બીમને 180નું ભ્રમણ આપવાનું છે, તો આપણને પ્રતિબિંબ શું મળે છે, સી મળે. તો પરિભ્રમણ કઈ રીતે આપવાનું તો કે તમને ખબર છે મેથ્સમાં, રાઈટ. આ ખૂણો કેટલાનો થાય, 90 અંશનો. અને આ આખો અહીંથી મારે આમ સર્કલ મારવું હોય તો આખો કેટલાનો ખૂણો થઈ જાય, 180નો, રાઈટ. એટલે 180નું પરિભ્રમણ કરવું હોય તો આપણને ટોટલી ઓપોઝિટ થવું જોઈએ. ધારો કે આ પી છે અને આ ક્યુ, તો પી કોની જગ્યાએ જતો રહેશે, ક્યુની જગ્યાએ, અને ક્યુ કોની જગ્યાએ આવી જશે, પીની જગ્યાએ. એ જ રીતે અહીંયા એ હોય અને અહીંયા બી હોય તો એ બીની જગ્યાએ આવી જાય અને બી એની જગ્યાએ. તો આ શું થયું કહેવાય, 180નું પરિભ્રમણ, રાઈટ. હવે આને આપણે લખીએ, અહીંયા આ જે વચ્ચે છે ને એ કાર્બન હશે, રાઈટ. OH અને H, તો એક બાજુ અહીંયા OH લખી દઈએ, રાઈટ. અહીંયા H લખીએ અને CH3, આ પાછળવાળો CH3 અને આ આગળવાળો CH3, રાઈટ. 180નું પરિભ્રમણ આપીએ એટલે પોઝિશન આખી શું થઈ જશે, બદલાઈ જશે. OHની જગ્યાએ શું આવી જશે, અહીંયા OHની જગ્યાએ H આવી જશે, Hની જગ્યાએ શું આવી જશે, OH આવી જશે, રાઈટ. આ બંને CH3ની પોઝિશન બી શું થશે, બદલાઈ જશે. દૂરવાળો નજીક આવી જશે અને નજીકવાળો દૂર જતો રહેશે, રાઈટ. પણ બંને ગ્રુપ સરખા છે ને એટલે અહીંયા આપણને કન્ફ્યુઝન થાય, રાઈટ, કે આ બંને સેમ કેમ રહ્યા, રાઈટ. પણ સેમ નથી રહેતા. શું થાય છે, બંને રૂપો, બંને CH3 બદલાય છે, રાઈટ. પણ બંને સેમ છે એટલે આપણને ખબર નથી પડી શકતી, રાઈટ. જો CH3ની જગ્યાએ અમને આપણે બીજું એક ઉદાહરણ લઈને સમજીશું, એમાં તમને લોકોને વધારે બેટર સમજ પડશે, રાઈટ. પણ અહીંયા બી આ બંને CH3ની પોઝિશન શું થાય છે, ચેન્જ થાય છે. દૂરવાળો નજીક આવી જાય છે અને નજીકવાળો શું થઈ જાય છે, દૂર થઈ જાય છે, રાઈટ. હવે જુઓ, આ બંધારણો C અને A, એટલે આ C અને આ A એકબીજાની ઉપર સંપૂર્ણપણે શું થાય છે, અધ્યારોપિત થાય છે. એટલે કે આ અણુને ઉચકીને આની પર લઈ જાઓ તો જો જે બાજુ અહીં OH છે એ જ બાજુ અહીં OH છે, અહીં CH3 છે તો અહીં CH3 છે, અહીં CH3 છે તો અહીં CH3, અહીં H તો અહીં H. એટલે શું કીધું છે કે પ્રોપેન ટુઓલ અકિરાલ છે, રાઈટ. કિરાલ નથી. કેમ નથી તો કે પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થઈ જાય છે, પણ કિરાલમાં શું આવે, અધ્યારોપિત થવા જોઈએ નહીં, રાઈટ. એના માટે આપણે આની પછી એક ઉદાહરણ ભણીશું. આમ પ્રોપેન ટુઓલ સંમિત અને અકિરાલ હોવાથી પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી, રાઈટ. સમજ પડી? હવે જુઓ બીજું એક ઉદાહરણ. પ્રોપેન, આ એ જ ક્વેશ્ચન છે, રાઈટ. પ્રોપેન ટુઓલ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી, એ જ સમજાવવાનું છે, રાઈટ. અને અહીંયા શું કીધું છે, ક્વેશ્ચન અલગ પૂછ્યો છે કે સમજાવો પ્રોપેન ટુઓલ અસંમિત અને અકિરાલ છે, રાઈટ. તમને કોઈ બી રીતે ક્વેશ્ચન પૂછી શકે. હવે જે બ્યુટેન ટુઓલ કિરાલ અને પ્રકાશ ક્રિયાશીલ છે એ સમજાવો. તો આપણે બ્યુટેન ટુઓલનું સ્ટ્રક્ચર તો દોર્યું જ હતું. આ સેકન્ડ નંબરનો કાર્બન છે, રાઈટ. અને સેકન્ડ નંબરનો કાર્બન પર શું છે તો કે બધા સમૂહો અલગ અલગ છે, રાઈટ. એક બાજુ H, એક બાજુ CH3, એક બાજુ OH અને એક બાજુ CH2CH3. એટલે જે કિરાલ કાર્બન હોય ત્યાં શું કરવાનું, સ્ટાર કરી દેવાનું, રાઈટ. એની સાથે ચારેય સમૂહ કેવા છે, જુદા જુદા છે. હવે શું કરીએ, આપણે સેમ આની બી મિરર ઇમેજ દોરીએ, રાઈટ. પહેલાંની દોરીથી એ રીતે. હવે જોજો, આમાં તમને ખબર વધારે પડશે. આપણે આ એની મિરર ઇમેજ દોરી, રાઈટ. એટલે પ્રતિબિંબ દોર્યું, આને પ્રતિબિંબ દોરીએ તો જો અહીંયા જે ડાબી બાજુ છે, જમણી બાજુ એ ડાબી બાજુ થઈ જશે, રાઈટ. જે ડાબી બાજુ છે એ જમણી બાજુ થઈ ગઈ. આટલું તો તમને સમજ પડે, રાઈટ. ડાબી બાજુનું જમણી બાજુ કરવાનું ખાલી, પણ નજીકવાળું નજીક રાખવાનું ને દૂરવાળું દૂર રાખવાનું. અહીંયા CH3 છે તો અહીંયા CH3 જ છે, રાઈટ. એવી રીતે. હવે આને આપણે પરિભ્રમણ કરીએ તો
તો એને પરિભ્રમણ કરવા માટે આપણે પહેલાં સિમ્પલ રીતે એને લખી નાખીએ, રાઈટ. દૂર શું છે? CH3, એટલે અહીંયા શું આવશે? CH3. નજીક શું છે? C2H5, એટલે અહીંયા શું આવશે? C2H5. હવે C2H5 એટલે શું? તો કે CH2CH3, રાઈટ. એને આપણે શું કહીએ? C2H5. હવે આનું પરિભ્રમણ કરીએ તો શું થાય? તો કે OHની જગ્યાએ શું આવી જાય? Hની જગ્યાએ શું આવી જાય? OH, રાઈટ. 180 ડિગ્રી. આટલું તો તમને સમજ પડે. પણ હવે શું થશે? તો કે આ જે CH3 છે ને, જે દૂર હતું એ નજીક આવી જશે, રાઈટ. એટલે જુઓ, અહીંયા CH3 દૂર હતું ને, એની જગ્યાએ અહીંયા CH3 નજીક આવી ગયું. કેમ? તો કે 180નું પરિભ્રમણ કર્યું, રાઈટ. એટલે CH3 180 ડિગ્રી ફરીને C2H5ની જગ્યાએ આવી ગયું, રાઈટ. એટલે C2H5 અહીંયા નજીક હતા, એના અહીંયા શું આવી ગયું? એની જગ્યાએ CH3 આવી ગયું, રાઈટ. અને જે C2H5 દૂર નજીક છે ને, એ ક્યાં જતો રહેશે? દૂર જતો રહેશે. એટલે અહીંયા દૂરમાં તમને લોકોને CH3 આપ્યું છે ને, પણ ત્યાં શું આવશે? C2H5, રાઈટ. એટલે નજીકનું દૂર થઈ ગયું, દૂરનું નજીક થઈ ગયું, રાઈટ. એટલે એનું આખું ઉલટું થઈ ગશે, રાઈટ. હવે આ Fને જ્યારે આપણે ઉચકીને આના પર મૂકીશું ને, તો આપણને પ્રતિબિંબો મળે નહીં. કેમ? ભલે OH પર અધ્યારોપિત થશે, H પર અધ્યારોપિત થશે, રાઈટ. પણ અહીંયા જ્યાં CH3 છે ને, અહીંયા ત્યાં શું છે? C2H5 છે, રાઈટ. અને અહીંયા જે CH3 છે એની જગ્યાએ અહીંયા શું હશે? તો કે C2H5, રાઈટ. એટલે કમ્પ્લીટલી એકબીજા પર અધ્યારોપિત થતા નથી. એટલા માટે એને આપણે શું કહીશું? કિરાલ કહીશું. ઓકે. હવે પ્રતિબિંબ સમઘટકો એટલે શું? રાઈટ. તો કે જે અણુના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય ઘટકોને આપણે શું કહીએ? પ્રતિબિંબ સમઘટકો કહીએ છીએ. અને પ્રતિબિંબ સમઘટકો કેવા હોય? કિરાલ હોય. એટલે કે કાર્બન પરના 4 સમૂહ કેવા હોય? અલગ અલગ હશે, રાઈટ. યાદ રાખજો, તો જ આપણે એને શું કહીએ? પ્રતિબિંબ સમઘટકો, જ્યારે એ અધ્યારોપિત થઈ શકતા ના હોય. એના માટે તમને લોકોને નીચે એક્ઝામ્પલ આપેલા છે, રાઈટ. તો તમારે શું કરવાનું? તો કે આ જે 5 સ્ટ્રક્ચર આપેલા છે ને, એ 5 સ્ટ્રક્ચર જાતે દોરવાના, રાઈટ. તમને લોકોને એ બી કીધું છે કે એમાં કિરાલ કાર્બન કયો છે. તો જે કિરાલ કાર્બન હોય ને, એના 4 સમૂહો અલગ અલગ બતાવવાના. જેમ કે હું તમને લોકોને એક બતાવું છું, બ્રોમો, ક્લોરો, આયોડો, મિથેન. એટલે જે C છે એ C લખ્યો. હવે C સાથે જેટલા બી ગ્રુપ છે બધાને છૂટા પાડો. તો કે એક છે Br, એક છે Cl, એક છે I અને એક છે H. અને આ કાર્બન પર શું કરો? સ્ટાર કરી દો, રાઈટ. એટલે આ કાર્બન કેવો થઈ ગયો? કિરાલ કાર્બન થઈ ગયો. ડન? આવડશે? પ્રતિબિંબ સમઘટકોના ગુણધર્મો. તો કે આવા સમઘટકોના ગુણધર્મો કયા છે? તો કે ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક વગેરે એના શું છે? ભૌતિક ગુણધર્મ. અને કેવા હોય છે? સમાન હોય છે. તેઓના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય છે. પ્રતિબિંબ ઘટકો માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણના સંદર્ભે જ શું થાય છે? જુદા પડે, રાઈટ. એટલે કે આપણને એના પ્રતિબિંબો મળે છે, રાઈટ. તો એ પ્રતિબિંબોમાં શું થાય? એ પ્રકાશ ક્રિયાશીલતાના આધારે જુદા પડે. એટલે કે એક પ્રતિબિંબ D હશે ને, તો બીજું પ્રતિબિંબ કમ્પલસરી L જ હશે. એટલે એક પ્લસ હોય તો એક શું હોય? માઇનસ હોય. બંને એટલે 2 પ્રતિબિંબો ક્યારેય સેમ ના હોય. જેમ કે આપણે અહીંયા આગળ જોયા હતા, રાઈટ. આના પ્રતિબિંબો જોયા, તો આમાંથી એક D હોય અને એક L હોય, રાઈટ. ક્યારે બી બંને L કે બંને D હોય નહીં. આપણને પ્રતિબિંબો હંમેશા કેવા મળે? બંનેનું મિક્સચર મળે, રાઈટ. જુઓ, તો બીજો શું કીધું છે? કે બંનેમાંથી એક સમઘટક શું હશે? તો કે દક્ષિણ ભ્રમણીય હોય, તો બીજો કેવો હશે? વામ ભ્રમણીય હોય, રાઈટ. એટલે કે ભ્રમણ બંનેનું કેવું હશે? વિરુદ્ધ દિશામાં હોય. એકનું જમણી બાજુ થાય તો બીજાનું કઈ બાજુ થાય? ડાબી બાજુ થાય, રાઈટ. અને આ કારણથી 2 પ્રતિબિંબી સમઘટકોના સમાન પ્રમાણવાળા મિશ્રણનું ભ્રમણ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય. કારણ કે જો 50% પ્લસ મળે તો 50% માઇનસ મળે, એટલે 50-50 શું થઈ ગયું? 0. એટલે ભ્રમણ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. અને જેને આપણે શું કહીએ છીએ? રેસિમિક મિશ્રણ કહીએ છીએ. અને રેસિમિક મિશ્રણ જ્યારે હોય તો ત્યારે કદાચ રેસિમિક મિશ્રણ વર્ડ ના વાપરે, પણ તમને આવું લખેલું હોય D અને L જોડે, અથવા તો પ્લસ અને માઇનસ. એટલે જ્યારે આવું લખેલું હોય ને, એનો મતલબ શું? કે રેસિમિક મિશ્રણ છે. એટલે બંને ભેગા છે. D પણ છે અને L પણ છે, રાઈટ. પ્લસ પણ છે અને માઇનસ પણ છે, રાઈટ. ઓકે, સમજ પડી? શું ભણ્યા? પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલ, અકિરાલ એટલે અસંમિત, સંમિત,
પ્રતિબિંબ સમઘટકો, ઇનેન્શિયોમર, અને પછી લાસ્ટમાં શું ભણ્યા? રેસિમિક મિક્સચર. ઓકે, થેન્ક યુ.